અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો આગામી 7 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગના મતે 2 સિસ્ટમ સક્રિય હોવાના કારણે હજુ વરસાદ રહેશે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ધોધમાર વરસાદની શક્યતા. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. વલસાડના પારડીમાં 3 ઇંચ વરસાદ. 30 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ. તો રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 77% વધુ વરસાદ છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80%થી વધુ વરસાદ નોંધાયો. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં 73%થી વધુ વરસાદ ખાબક્યો. ખેડાના નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસ્યો ધોધમાર વરસાદ. 15 મિનિટમાં જ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવનને અસર પહોંચી. મહીસાગરમાં કડાણા ડેમના જળસ્તરમાં વધારો. 35,000 ક્યુસેક પાણીની આવકની સાથે ડેમની સપાટી 413 ફૂટ પર પહોંચી. રાજસ્થાનના બજાજ ડેમમાંથી પણ 1700 ક્યુસેક પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવક થઈ, જ્યારે ડેમમાં 86% પાણી હાલ સંગ્રહિત છે. કડાણા ડેમમાંથી 10,275 ક્યુસેક પાણીની થઈ રહી છે જાવક. ગીર સોમનાથના વેરાવળ બંદર પર ફરી 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું. માછીમારોને આગામી સમય સુધી દરિયો ન ખેડવા સૂચના. દરિયાકાંઠે ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી. હવામાન વિભાગે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વ્યક્ત કરી છે સંભાવના. રાજ્યમાં યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાનો સાંસદ મુકેશ દલાલનો આક્ષેપ. કેબિનેટ પ્રધાન જેપી નડ્ડાને યુરિયા ખાતરની કાળાબજારી કરતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે. એજન્સીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીઝમાં ખાતર આપી દેવાતું હોવાના પણ આક્ષેપ છે. 7,000 યુરિયા ખાતરની બેગ તાકીદે પૂરી પાડવા માટે રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રમાં ઘેડ પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી. જૂનાગઢના બગસરા ગામના હાલ બેહાલ થયા. વરસાદ રોકાયાના કલાકો વીતવા છતાં પાણી નથી ઓસર્યા, જેના કારણે જનજીવન ખોરવાયું છે. ગામમાં અને રસ્તા ઉપર કેડસમાં પાણી ભરાયા. ગ્રામજનો અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવા મજબૂર બન્યા. ગામમાં પાણી ભરવાના કારણે વાહન વ્યવહાર ઠપ થયો. વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી, તો યુવાનો પણ રોજગારી માટે ગામ બહાર નથી જઈ શકતા. ગામની સાથે ખેતરોમાં પણ વરસાદે તારાજી સર્જી. જ્યાં પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાયા અને મગફળી, કપાસ તેમજ સોયાબીન સહિતના પાકો પાણીમાં ડૂબ્યા છે. કુદરતી આફત સામે ઘેડ પંથકના લોકો લાચાર બન્યા. કચ્છમાં અબડાસા અને નખત્રાણાને જોડતો માર્ગ તૂટ્યો. અબડાસાના બીટા પાસે પુલનો ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો. ધોધમાર વરસાદથી નદીમાં પાણી આવતા રસ્તો ધોવાયો છે. રસ્તો બંધ થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સુરતમાં વરસાદી વાતાવરણમાં રોગચાળો વકરતા વધુ 2 દર્દીઓના મોત થયા. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો. નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 280થી 300 ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે. બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધતા તાવ, શરદી, ખાંસીના કેસમાં પણ સતત વધારો નોંધાયો. વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો. એક સપ્તાહમાં SSG હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી. SSG અને જમનાબાઈ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 45થી વધુ કેસ નોંધાયા, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 31 કેસ છે. આ સાથે જ વરસાદી સિઝનમાં રોગચાળો વધતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ. ભારે વરસાદના કારણે દરિયામાં ડૂબેલી બોટ મામલે દુઃખદ સમાચાર. ગુમ 11માંથી 3 માછીમારોના મૃતદેહ મળ્યા. 3 બોટ સાથે 11 ખલાસીઓ ડૂબ્યા હતા. જ્યાં બોટ ડૂબી હતી ત્યાં જ 30 નોટિકલ માઇલ દૂરથી મૃતદેહ મળ્યા. પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા 3 દિવસથી શોધખોળ ચાલતી હતી. હજુ પણ 8 માછીમારોની શોધખોળ યથાવત.
તો બીજી તરફ ખરાબ વાતાવરણના કારણે દરિયો ન ખેડવા અપાઈ છે સૂચના. અમરેલી જિલ્લાની જાફરાબાદ, શિયાળબેટ સહિતના વિસ્તારની તમામ બોટ બંદર પર પહોંચી. આશરે 700 જેટલી બોટને બંદરે લંગારી દેવાઈ. હવે એક પણ બોટ ખલાસીઓ સાથે મધદરિયામાં ન હોવાનો દાવો. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે 7th ડે સ્કૂલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. બેદરકારી બદલ શાળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર જી ઇમેન્યુઅલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોતાના વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ સ્કૂલ પ્રિન્સિપાલ ડોક્ટર જી ઇમેન્યુઅલ ભૂગર્ભમાં ઉતરી ગયો. વિદ્યાર્થીની હત્યા બાદ પ્રિન્સિપાલ ઘરે પરત જ નથી ફર્યા. પ્રિન્સિપાલના ઘરના માળીએ પણ ડોક્ટર જી ઇમેન્યુઅલ પાછળના 3 દિવસથી ઘરે ના આવ્યાની વાતને સમર્થન આપ્યું. અમદાવાદની ખોખરાની 7th ડે સહિતના વિસ્તારની અનેક સ્કૂલો બંધ. હત્યાની ઘટના બાદ સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં ભયનો માહોલ. શૈક્ષણિક કાર્ય બંધ રાખવા મુદ્દે કુમકુમ સ્કૂલના સંચાલકે જણાવ્યું, આ તણાવભરી પરિસ્થિતિમાં સંચાલકો જોખમ નથી લેવા માંગતા. અમદાવાદની ઘટના બાદ વડોદરા શિક્ષણ વિભાગ પણ હરકતમાં. તમામ શાળાઓમાં શિસ્ત સમિતિ બનાવવા આદેશ. શાળામાં પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓના દફતર ચેક કરાશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ બહાર પાડ્યો છે પરિપત્ર. રિસેસમાં પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવા સૂચના. 7th ડે સ્કૂલમાં થયેલી હત્યાના પડઘા બનાસકાંઠામાં પડ્યા. સિંધી સમાજના લોકોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આરોપીઓને પકડી કડક સજા કરવાની માંગ કરી. અમદાવાદમાં સિંધી સમાજના વિદ્યાર્થીની કરપીણ હત્યા થઈ હતી. અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં. સુરતની શાળામાં વિદ્યાર્થીઓની બેગનું ચેકિંગ કરાયું. તેમજ સુરત શહેર સહિત જિલ્લાની તમામ શાળાઓને પરિપત્ર લખી શાળામાં બાળકોની સલામતી સંદર્ભે સૂચન કરાયા. શાળાઓ વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરે તે અંગે સૂચના આપવામાં આવી. અમદાવાદની શાળામાં બનેલી દુર્ઘટના બાદ નવસારીની શાળાઓમાં ચેકિંગ. શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીના બેગની વિગતવાર તપાસ કરવામાં આવી. વિદ્યાર્થી પ્રતિબંધિત વસ્તુઓ શાળામાં ન લાવે તે માટે તપાસ કરાઈ છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાળવવા વિશેષ પગલાં લેવાયા. વડાપ્રધાનના પ્રવાસ પૂર્વે અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ. નિકોલ વિસ્તારમાં પાલિકાની ટીમ યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી. સ્થાનિકો મહિનાઓથી ખરાબ રસ્તાઓના કારણે પરેશાન હતા. અનેકવાર રજૂઆત કરી છતાં કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપ છે. હવે પીએમ આવે છે ત્યારે પાલિકાને રસ્તાની મરામત સૂજી છે. અમદાવાદમાં વીર સાવરકરને વધુ એક મોટું સન્માન અપાશે. નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વીર સાવરકર નામ આપવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ઇન્ડોર અને આઉટડોર રમત માટે સજ્જ કરવામાં આવ્યું છે. વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની માટે તૈયારીના ભાગરૂપે 700 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વીર સાવરકર નામ આપવા પર શરૂ થયું છે રાજકારણ. કોંગ્રેસે કહ્યું કે સત્તાધારીઓ મનગમતો ઇતિહાસ લખી રહ્યા છે. આ વિચારધારાએ આઝાદી માટે શું યોગદાન આપ્યું તેવો મનીષ દોશીએ પ્રશ્ન કર્યો. જેના જવાબમાં આરએસએસે કહ્યું, આઝાદીમાં વીર સાવરકરનું અમૂલ્ય યોગદાન. કચ્છના માંડવીમાં એર સ્ટ્રીપ વિસ્તરણ મામલે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા એર સ્ટ્રીપના વિરોધમાં થયેલી જાહેર હિતની અરજી કોર્ટે ફગાવી છે. એર સ્ટ્રીપનું વિસ્તરણ રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક હિતમાં મહત્વપૂર્ણ હોવાનું હાઈકોર્ટનું અવલોકન. ગૌચર જમીન અને રસ્તા મુદ્દે ગામ લોકોના તમામ વાંધા કોર્ટે નકારી કાઢ્યા. અમદાવાદના મનપા દ્વારા પાલતુ શ્વાન માટે સીએનજી સંચાલિત સ્મશાન ગૃહ બનાવવાનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સીએનસીડી વિભાગે 30 લાખના ખર્ચે સીએનજી સંચાલિત ડોગ ક્રેમેટોરિયમ બનાવ્યું, જે આગામી 4 મહિનામાં કાર્યરત થશે. શબવહીની મારફતે પાલતુ શ્વાનને લઈ જઈ અંતિમ સંસ્કાર કરી શકાશે. સુરતમાં ડાયમંડ વર્કર યુનિયને પીએમ વિદેશ પ્રધાનને પત્ર લખ્યો. અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગમાં અસર થવાની ચિંતા વ્યક્ત કરી. લાખો રત્નકલાકારો બેરોજગાર થવાની શક્યતાને લઈ ચિંતા. રત્નકલાકારોને મદદ કરવા પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી. સુરતના પાંડેસરામાં જીઆઈડીસી એસોસિએશન અને પોલીસ દ્વારા ડે કેર સેન્ટરની શરૂઆત, જેમાં શ્રમિકોના બાળકોની તકેદારી રખાશે. પાંડેસરા ઔદ્યોગિક વિસ્તારમાં મોટા પ્રમાણમાં શ્રમિક પરિવારો હોવાથી બાળકોની સુરક્ષા અને તકેદારી માટે આ કેર સેન્ટર શરૂ કરાયું.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ. ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે 12:30 વાગે રાજભોગ ધરાવ્યા બાદ મંદિર બંધ કરાશે. તેમજ ભક્તો બપોરે પછી ધ્વજા ચડાવી શકશે નહીં. દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો. અમદાવાદમાં મનપા સંચાલિત શાળાની બિસ્માર હાલત. TV9ની ટીમના રિયાલિટી ચેકમાં દરિયાપુરની સરસ્વતી શાળા નંબર 8 જર્જરિત હાલતમાં જોવા મળી. શાળાના બાંધકામ માટે 2.5 કરોડ રૂપિયા ફાળવાયા, પરંતુ બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર બદલાવાથી વિલંબ થતો હોવાની આશંકા. બાળકો બહાર છાપરામાં બેસી ભણવા મજબૂર બન્યા. શાળાની હાલત મુદ્દે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીનું નિવેદન. કહ્યું, દરિયાપુરની શાળા નંબર 8 ભયજનક કે જર્જરિત નથી. મધ્ય ઝોનના ઇજનેરો દ્વારા સામાન્ય સમારકામ ચાલી રહ્યું છે, તો બીજી શાળાના બાળકો પણ અહીં ભણવા આવે છે. બાળકોના હિતને ધ્યાનમાં રાખી કામ પૂરું કરવા તાકીદ કરી હોવાનું જણાવ્યું છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસનો હલ્લા બોલ. વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર દેખાવ કર્યા. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. વોટ ચોરો, વોટ ચોરી સાથે જ ગાદી છોડોના બેનરો સાથે વિરોધ કર્યો. ગાંધીનગરના ચિલોડા BSF કેમ્પના મેદાનની હાલત ખરાબ. વરસાદના કારણે મેદાનમાં કીચડ થતા ઉમેદવારોને હાલાકી. ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટમાં ઉમેદવારોને મુશ્કેલી વેઠવી પડી. CISF, CRPF, BSF અને ITBP સહિતની ભરતી ચાલી રહી છે, તેથી ઉમેદવારોએ યોગ્ય અને સુરક્ષિત સ્થિતિમાં પરીક્ષા યોજાય તેવી માંગ કરી. સુરતમાં સસ્તા અનાજની દુકાનોમાં થતા ગોટાળાની ફરિયાદ મુદ્દે બેઠક. કલેક્ટર સાથેની બેઠકમાં ગરજ્યા પૂર્વ પ્રધાન વીરુ મોરડિયા. દુકાનદારો ગરીબોના રાશન પર તરાપ મારતા હોવાની ફરિયાદ. દુકાન પર કેટલું અનાજ મળવા પાત્ર છે તેનું બોર્ડ લગાવવાની પણ માંગ કરી છે. સાથે જ ગરીબોનો હક છીનવતા લોકો સામે કાર્યવાહીની પણ માંગ કરી. સુરતમાં સંકલન બેઠકમાં મહુવાના ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ. ધારાસભ્ય મોહન ઢોડિયાએ આધાર કાર્ડની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો અને યુવાનોને સમયસર આધાર કાર્ડ ન મળતા હોવાના પણ આક્ષેપ કર્યા. સરકારી કામકાજને તાત્કાલિક સુધારવા બેઠકમાં ધારાસભ્યએ રજૂઆત કરી. વડોદરામાં સ્માર્ટ મીટરને લઈ ફરી ગ્રાહકો ચિંતામાં મુકાયા. ડભોઈના ચાંદોદમાં 4 માસથી MGVCL કચેરી દ્વારા વીજ બિલ ના આપ્યાનો આરોપ છે. ચાંદોદ નગર સહિતના વિસ્તારોમાં 4400 સ્માર્ટ મીટર લગાવ્યા. વીજ કચેરીનો સંપર્ક યોગ્ય જવાબ ન મળતો હોવાનો પણ આક્ષેપ છે. વીજ બિલ વધુ આવશે તો નાના અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે તેની ચિંતા. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મળ્યા બાદ પણ લાભાર્થીઓ હેરાન. હરિણી વિસ્તારમાં 4 વર્ષ અગાઉ બનેલા આવાસના હાલ બેહાલ થયા. રહીશોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરે પ્રોજેક્ટની શરતોનું પાલન કર્યા વગર હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું છે. રસોડામાં ગ્રેનાઇટ ટાઇલ્સને બદલે કોટા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો. રહીશોએ આક્ષેપ કર્યો છે કે મકાનોમાં વાયરિંગ એટલું ફોલ્ટવાળું છે કે એક ઘરમાં સ્વિચ પાડતા બાજુના ઘરમાં લાઇટ ચાલુ થાય છે. આવાસ નિર્માણનું કાર્ય RJP ઇન્ફ્રા નામની કંપનીને સોંપાયું છે. 28 કરોડથી વધુના ખર્ચે 400 આવાસ બનાવી 2021માં લાભાર્થીઓને સોંપાયા હતા. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા રહીશોની માંગ. ભરૂચમાં નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. બિસ્માર રસ્તાના કારણે સર્જાયેલા ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા છે. ભારે વાહનો શહેરમાં આવતા ટ્રાફિક જામ થતો હોવાનો પણ દાવો છે. ટ્રાફિક જામની સ્થિતિમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. અંકલેશ્વર નજીક ટ્રાફિક જામની સમસ્યાના કારણે લોકોએ હેરાનગતિ વેઠી છે. આણંદની અમૂલ ડેરી નિયામક મંડળ ચૂંટણીમાં ભાજપે 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યો. ઠાસરા મતદાર મંડળમાંથી રામસિંહ પરમારને બદલે મહિલા અનામત બેઠક માટે પ્રિયા પરમારને મેન્ડેટ, તો નડિયાદની અમૂલના વર્તમાન ચેરમેન વિપુલ પટેલ અને બાલાસિનોરથી પૂર્વ MLA રાજેશ પાઠક ચૂંટણી લડશે, તો વીરપુરથી શાભેસિંહ પરમારને મેન્ડેટ. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટનો ઝટકો. સજા માફી અંગેના સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો. 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા અને પાસપોર્ટ જમા કરાવવા કોર્ટે હુકમ કર્યો. કોંગ્રેસના પૂર્વ MLAની હત્યા મામલે અનિરુદ્ધસિંહને ફટકારાઈ હતી સજા. સજા માફીના વિરોધમાં મૃતક MLAના પૌત્રએ કરી હતી અરજી. રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગના કેસમાં વકીલ રવિ કમારની ધરપકડ.
તો આરોપી હાર્દિક સિંહની પૂછપરછમાં મોટો ખુલાસો થયો. હથિયાર સાચવનાર તરીકે વકીલ રવિ ગમારાનું નામ ખુલતા કાર્યવાહી કરાઈ છે. શાર્પ શૂટરને ફાયરિંગ કરવા હથિયાર રવિ ગમારા દ્વારા અપાયા હોવાનો આરોપ છે. તાપીમાં છાપટી ગામેથી એસઓજીએ બોગસ તબીબ ઝડપ્યો. દૂધ ડેરી નજીક મૂળ મહારાષ્ટ્રનો સુનિલ ઠાકરે ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ. એસઓજીએ એલોપેથિક દવાઓ, મેડિકલ સાધનો સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લા એસઓજીએ વધુ એક નકલી ડોક્ટરને ઝડપ્યો છે. માંગરોળના પીપોદરા ગામે નકલી ક્લિનિકનો પર્દાફાશ. પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના શખ્સ બરુન વિશ્વાસની કરી છે ધરપકડ. મેડિકલ સાધનો, દવાઓ સહિત 24,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. બીએનો અભ્યાસ કરી બરુને ક્લિનિકમાં 2 વર્ષ કામ કર્યું હતું. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH